પાર્થ કમ્પ્યુટર ક્લાસીસના 18મા વર્ષના મંગલ પ્રવેશે ઇનામ વિતરણ સન્માન સમારોહ યોજાયો। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પાર્થ કમ્પ્યુટર ક્લાસીસ છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે, જેના 18મા વર્ષના મંગલ પ્રવેશની ઉજવણીને લઈ વિદ્યાર્થી એવોર્ડ શો સેરેમની 2026 અંતર્ગત બેસ્ટ પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ઉદ્ઘાટક સમગ્ર રાવળ યોગી સમાજ ટ્રસ્ટ ગુજરાત રાજ્યના પ્રમુખ લાલાભાઈ રાવળ વામજ, મુખ્ય મહેમાન બનાસકાંઠા જિલ્લા ગોસ્વામી સમાજ મહામંડળ યુવા પ્રમુખ અતીત ગુલાબગીરી, તાણના પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ, મહાકાલ સેના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા, ફિલ્મી કલાકાર ચંદુભાઈ રાવળ ભુવાજી, બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ પૂર્વ મહામંત્રી નિરંજનભાઈ ઠક્કર, નાગજીભાઈ બબ્બાસણિયા, રાવળ વસરામભાઈ કેસાભાઈ પડતની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। ઉમેદભાઈ રાવળ પડત શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી વાલાણી સ્કૂલ સિહોરીના શિક્ષક પ્રહલાદભાઈ રાવળે પાદર કમ્પ્યુટર ક્લાસીસની સંપૂર્ણ માહિતી આપી। મહેમાનોને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માનિત કરી પ્રજાપતિ સીમા રાજુભાઈ થરા, અવનીપ બકુલભાઈ પ્રજાપતિ માનપુરા, રોહિત ઠાકોર ટોટાણા, ધરતી જોશી ટેબી, સુમિત રાવળ માનપુરા, સાક્ષી પ્રજાપતિ અમર નેસડા સહિત 100થી વધુ જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રમાણપત્ર અને ઇનામ દ્વારા ઉમેદભાઈ પડત તથા ભાવિકાબેન ભરતભાઈ પ્રજાપતિ સહિત તેમની ટીમ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરા। हमारा कॉम्प्यूटर क्लासेस पार्थ कॉम्प्यूटर क्लासेस एवॉर्ड शोनी अंदर हमारी संस्था ने 17 वर्ष पूर्ण करी અને 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે, એટલા એ ખુશીમાં અમે એક સેલિબ્રેશન એવોર્ડ શો રાખ્યો હતો। એની અંદર તાલુકામાંથી અને જિલ્લામાંથી દરેક અગ્રણી આવી અને અમારા એવોર્ડ શોને ભવ્યથી ભવ્ય વ્યવસ્થિત રીતે ઉજવણી કરાવી, એ બદલ દરેક અગ્રણી નેતાઓનો હું દિલથી ખૂબ આભાર વ્યક્ત કરું છું।